આપણી સાથે ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે। હાલ કેવી પરિસ્થિતિ છે ખેતરમાં અને શું કહેશો, ખેતરમાં કેવી નુકસાન? પહેલા તો મારો પરિચય આપું તો હું સાસણ જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ તરીકે જોલિતભાઈ વિનોદભાઈ બુસા। આજે શિયાળાની જે શરૂઆત, ચોમાસું પૂરું થયું ને શિયાળાની શરૂઆત જેવી થવા લાગી, પણ અત્યારે તો એવું લાગે છે કે આ શિયાળો નથી, હજી ચોમાસું ચાલુ જ છે। આ કમોસમી વરસાદને કારણે આજે જે જગતના તાત માથે આજે કેવી નુકસાની છે તેનું આ વિડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને વર્ણન કરવા માંગીએ છીએ કે આજે ખેડૂતોના પાથરા, માંડવી, સોયાબીન આજે ખેતરમાં ઉગી નીકળ્યું છે। આજે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે। આજે ખેતી અને પશુ બે સિક્કાની બે બાજુ છે। આજે ઢોરને ખાવા માટે ચારો નથી રહ્યો અને ખેડૂતોને માલ સામાન વેચવા માટે અને આમદની કમાવા માટે આજે ખેડૂતને માલ નથી રહ્યો છે। આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે સરકારશ્રીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી, પ્રશાસન દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતર આપવામાં આવે। અને જો આ વળતર આપવામાં સરકારશ્રી નહીં આપે અને મોડું કરશે તો આગામી જે પાકનું વાવેતર કરવામાં જે વાવેતર કરવાનું છે તેનું વાવેતર કેમ કરવું તે પણ એક ખેડૂતો માટે એક ચિંતાનો પ્રશ્ન છે। એટલે અમે આ વિડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું વળતર આપવામાં આવે, જેથી કરીને જગતનો તાત પગભેર થાય અને પોતાની આજીવિકા રડે।